જય માં ખોડિયાર, જય સિયારામ। આજે આપણે શ્રી આશાપુરા માતાજીના પ્રાગટ્યની કથાની મોજ માણીશું। 1500 વર્ષ પહેલાંની વાત છે મિત્રો। મારવાડનો એક વાણિયો તેની વણઝાર સાથે ફરતો ફરતો અશ્વિન નવરાત્રિમાં હાલ જ્યાં દેશદેવી શ્રી આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં માતાના મઢે આવીને રોકાઈ ગયો। વાણિયાને શેર માટીની ખોટ હતી, તેને સંતાન ન હતું। તેની પ્રાર્થના સાંભળીને સૌની મનોકામના પૂર્ણ કરનારી જગદંબા એવી શ્રી આશાપુરાએ ભાંગતી રાતે પરોઢમાં સ્વપ્નમાં દર્શન આપીને તેને જણાવ્યું કે હે વાણિયા, તે જ્યાં નવરાત્રિ પૂજન માટે મારું આસન સ્થાપ્યું છે ત્યાં જ મંદિર બનાવજે અને તેના દરવાજા 6 મહિના સુધી બંધ રાખજે। 6 મહિના પછી હું પોતે આ મંદિરમાં પ્રગટ થઈને તારી મનોકામના પૂર્ણ કરીશ। સ્વપ્ન પૂર્ણ થયું એટલે દેવચંદ વાણિયાની આંખ ઉઘડી ગઈ। તેની પથારી પાસે ચૂંદડી અને નારિયેળ પડ્યા હતા। આમ શ્રી માતાજીએ સ્વપ્નમાં આપેલા દર્શનનું તેને નજર સામે પ્રમાણ મળતા એ ગદગદિત થઈ ગયો। તેણે નાળિયેર અને ચૂંદડીને આંખે લગાડ્યા અને એ જ સ્થળે ભવ્ય મંદિર બનાવડાવ્યું। માતાજીએ 6 મહિના પછી દરવાજા ખોલવા જણાવેલ, જેથી દેવચંદ વાણિયો ત્યાં જ પોતાની વણઝાર સાથે 6 મહિના માટે રોકા ગયો। સમય જતાં ક્યાં વાર લાગે છે, 5 મહિના આમને આમ પસાર થઈ ગયા। એક સમયે સાંજનો સમય હતો અને બંધ મંદિરમાંથી નુપુરના રણકારનો અવાજ સંભળાયો। માતાજીએ આપેલા 6 મહિનાના સમયગાળાને તો હજુ 1 મહિનાની વાર હતી, પણ દેવચંદથી રહેવાયું નહીં। દેવીના નુપુરના ઝણકારનો અવાજ મંદિરની અંદરથી આવી રહેલો સાંભળતા જ તેની ઉત્કટતા વધી ગઈ। તેણે મંદિરના બંધ દરવાજા ખોલી નાખ્યા। જેવા દરવાજા ખોલ્યા કે તરત જ દેવી અને નુપુરના ઝણકારનો અવાજ સંભળાતા બંધ થઈ ગયા। ધડકતા દિલે નજર ઊંચી કરીને દેવચંદ મંદિરની અંદર જોયું તો શ્રી આશાપુરામાં ત્યાં ભવ્ય દર્શન આપ્યા। ગદગદ થયેલો દેવચંદ માડીની સ્તુતિ કરવા લાગ્યો અને પછી એને પોતાની ભૂલ યાદ આવી ગઈ કે તેણે મંદિરના દરવાજા 1 મહિના પહેલાં જ ખોલી નાખ્યા હતા। માતાજી તેના સાચા ભક્તની ગમે તેવી ભૂલ દિલથી ક્ષમા કરે છે। તેમ જ થયું। શ્રી માતાજીએ દેવચંદને ક્ષમા આપીને જણાવ્યું કે તારી ઉતાવળના કારણે મારા આ સ્વપ્નનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું છે કે મારા ચરણો મૂર્તિમાં પ્રગટ થવાના બાકી રહી ગયા છે। દેવચંદનો અપરાધ હોવા છતાં મોટા દિલની માવડી શ્રી આશાપુરાને તેના દરેક ભક્તને સંતાન એટલે કે છોકરાની જેમ વહાલા હોવાથી દેવચંદને માતાએ વરદાન માગવા જણાવ્યું। માતા માટે દરેક બાળક સમાન હોય છે અને દેવચંદ પણ એના દીકરા સમાન હતો, એટલે દેવચંદની ભૂલ હોવા છતાં પણ માતાએ તેને મોટું મન રાખીને ક્ષમા કર્યો અને વરદાન માગવા જણાવ્યું। દેવચંદે માતાને જણાવ્યું કે તું તો ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, આંધળાને આંખો અને અપંગને પગ, પાંધ્યાને સંતાન અને નિર્ધનને ધન, દુઃખીને માનસિક શાંતિ આપનારી છો, પાંગળાને ઉતારનારી છો, ગમે તેવી આફતને દૂર કરનારી છો, અશક્યને શક્ય કરનારી દીનદયાળુ છો, જેનો કોઈ આરો ઓવારો નથી હોતો તેનો બેડો પાર કરનારી છો। પણ કે માડી, તારી દયાથી મારી પાસે બધું જ છે, પણ શેર માટીની ખોટ છે, માટે હે મા શ્રી આશાપુરાજી, તમે પ્રસન્ન થયા તો મને સુપુત્ર પ્રાપ્ત થાય તેવા આશીષ આપો। તથાસ્તુ કહીને શ્રી આશાપુરા માતાજી અંતર ધ્યાન થઈ ગયા। થોડા મહિનાઓ પછી માતાની દયાથી દેવચંદને પુત્ર પ્રાપ્ત થયા। તેને આનંદ થઈ ગયો। જ્યાં માતા જગદંબા આશાપુરાની કૃપા થઈ એ પવિત્ર સ્થળે હંમેશ માટે વસવાનો દેવચંદ શાહે નિર્ણય કર્યો। દેવચંદ વાણિયાના વંશજો આજે પણ કચ્છમાં વસે છે, જે વાહેશ્વરી વાણિયા તરીકે ઓળખાય છે। 14મી સદીમાં સિંધના રાજા જામ ઉન્નડે ઘુમલી નામના પ્રદેશ પર ચઢાઈ કરી તેમાં તે નિષ્ફળ ગયો। પછી તેના પુત્ર જામ બંભાણિયાએ ત્યાં ચઢાઈ કરી, તેનો વિજય થયો। ત્યાંથી પાછા આવતા કચ્છ થઈને સિંધ જતો હતો ત્યારે માતાના મઢમાં રાતવાસો કર્યો। રાત્રે હિંગળાજ માતાજીએ સ્વપ્નમાં દર્શન આપતા તેણે હિંગળાજ માતાજીનું મંદિર અહીં બનાવ્યું। નવરાત્રિમાં હવન 7મ અને 8મની રાત્રિના શ્રી આશાપુરા મંદિરમાં હવન થાય છે। હવન વિધિ ગાદીના અધ્યક્ષના હાથે થયા પછી તેઓ આરતી ઉતારે છે। રાવળપત્રી અને જવારાને સાથે વળ આપીને બનાવાતી પત્રી નવરાત્રિમાં શ્રી આશાપુરા માતાજીના જમણા ખભા પર સિંદૂર ચોંટાડવામાં આવે છે। ચામરધારી કચ્છ નારાજવી માતાજીની આરતી ઉતારે છે।
ત્યાર પછી ખભા પર ખેસના બે છેડા બંને હાથે પકડીને માતાજી સમક્ષ ઊભા રહે છે. ઝાલર અને ઘંટ વાગે છે ત્યારે એક અદ્ભુત ચમત્કાર સર્જાય છે. માતાજીના જમણા ખભાથી પતરી ઉડીને રાજવીના ખોળામાં પડે છે. આ અદ્ભુત ઘટના આસો નવરાત્રિ દરમિયાન આજે પણ લોકો દર વર્ષે માતાના મઢમાં નજર સામે પોતાની સગી આંખે જુએ છે. 3 સ્થાપકથી થતો અદ્ભુત ત્રિકોણ અહીંનો ઐતિહાસિક ચાંચરકુંડ મંદિરની નજીકમાં જ છે. ત્યાં શ્રી ચાચરા માતા છે. બાજુમાં ખટલા પર્વત પર આઈ ખટલા ભવાની માતાજી બિરાજમાન છે. શ્રી આશાપુરામાં શ્રી ચાચરમાં અને શ્રી ખટલામાં 3 સ્થાનકોથી ત્રિકોણ સર્જાય છે અને ખૂબ જ પવિત્ર અને પુણ્ય પ્રતાપી મનાય છે. તેની આ સ્થાનમાં કરેલો વિકલ્પ અથવા આ સ્થાનને યાદ કરીને માનેલી માનતા કદી નિષ્ફળ નથી જતી એવું જગ જાહેર છે. મંદિરના દર્શનનો સમય નિત્ય 4:30 વાગે મંદિર ખુલે છે તે બપોરે 12:30 વાગે બંધ થાય છે અને પછી બપોરે 2:30 વાગે ફરીથી ખુલે છે અને રાત્રે બંધ થવાનો સમય બદલાતો રહે છે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રાત્રે 8 વાગે, માર્ચથી ઓક્ટોબરમાં રાત્રે 9 વાગે અને નવેમ્બર ડિસેમ્બરમાં રાત્રે 8:30 મંદિર બંધ થાય છે. આસો નવરાત્રિમાં બપોરે ફક્ત 2:30 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે. તો આ એક આશાપુરા માતાના મંદિરની કથા અને આશાપુરા માતાને જે વાણિયાને વરદાન આપ્યા એની કથા આપણે માણી. આશા છે તમને ગમી હશે. ભાવ સાચો હતો, કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો માફ કરજો. જય મા ખોડિયાર, જય સિયારામ. શુભરાત્રિ.